નમસ્કાર મિત્રો, તારીખ છે 1 જુલાઈ 2026ની વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ભારતીય ઘરેલું વાયદા બજારમાં 1 જુલાઈના રોજ સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી નબળાઈ અને જે અમેરિકન ડોલરમાં ઉછાળો અને વ્યાજદરોના સ્તરે જળવાઈ રહે તેવી આશંકાઓ ઘરેલું જે સરાફા બજારમાં વેચાયેલા ભારા દબાણના કારણે અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે બંને કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેમાં ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું છે અત્યારે 701 રૂપિયા એટલે કે 1.19% ઘટાડા સાથે 1,40,000 પ્રતિ 10 ગ્રામે થઈ ગયું છે। જ્યારે સપ્ટેમ્બર ડિલિવરીવાળી ચાંદી તેનાથી હવે મોટો ઘટાડો થયો છે, તેની અંદર 5,380 એટલે કે 2.35%થી ઘટીને 2,23,000 પ્રતિ 10 ગ્રામે જોવા મળી છે। ખાસ કરીને વાત કરીએ તો આશરે સોનું 7 મહિના નીચલી સપાટી પર અત્યારે 3,993 પ્રતિ ઓસ ડોલર જોવા મળ્યું છે, જ્યારે ચાંદી આશરે 3%થી ગગડીને 57.73 પ્રતિ ઓસ જોવા મળી છે। બજાર નિષ્ણાતોના મતે આ ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકામાં સેન્ટ્રલ બેંકની નીતિઓ છે અને જે ફેડરલ રિઝર્વ અધિકારીમાં જે નિવેદનથી હવે સંકેત મળ્યા છે કે મોંઘવારી પર કાબૂ નહીં આવે તો આ વર્ષના અંતમાં વ્યાજદરોમાં વધુ એક વધારો થઈ શકે છે। આવામાં જ્યારે વ્યાજદરો વધે છે ત્યારે લોકો સોના ચાંદીના જેવા વ્યાજ નથી આપતા તેવા નાણાં કાઢીને અને નાણાકીય વિકલ્પો રોકાણ કરવા માંગતા હોય છે, જેનાથી સોનાના ભાવમાં ઘટાડો આવતો હોય છે। મિડલ ઇસ્ટમાં વધતી જે તણાવના સ્થિતિના કારણે જે રોકાણકારો સાવચેત કરી દીધા છે। પ્રાદેશિક વિવાદો ફરી વધ્યા, ઈરાન જે અમેરિકામાં જે તાત્કાલિક વાતચીત કરવાની ઇનકાર કરી દીધો છે, જેનાથી અમેરિકા ઈરાન શાંતિથી સમજૂતી અને આશા ધૂંધળી થઈ ગઈ છે। આ તણાવના કારણે ક્રૂડ ઓઇલમાં ભાવ વધી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે મોંઘવારીની ચિંતા પણ વધી રહી છે। તેના કારણે સોના ચાંદીના ભાવમાં અત્યારે જોરદાર ઘટાડો આપણને નોંધાઈ રહ્યો છે।